લાલિયાવાડીનો ઉત્તમ નમૂનો હળવદ બ્રાહ્મણી કેનાલ પર ગેરકાયદેસર બાંધકામને લઈને ખેડૂતોમાં ભારે રોષ। હળવદ મોરબી માળિયા ચોકડી પાસે બ્રાહ્મણી 3 નંબરની પેટા કેનાલમાં ગેરકાયદેસર બાંધકામ જોવા મળી રહ્યું છે। અનેકવાર ઘણી રજૂઆતો કરી હોવા છતાં પણ જાડી ચામડીના લોકો અને અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી। કેનાલમાં પણ ખાનગી બિલ્ડરો દ્વારા આવવા જવા માટે નાલું બનાવીને ગેરકાયદેસર રસ્તા બનાવવામાં આવતા રોષની લાગણી ફેલાઈ છે। કોઈપણ જાતની મંજૂરી વગર કેનાલ પર બાંધકામ શરૂ કરાતા આજુબાજુના રહીશો અને ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી છે। ખાનગી બિલ્ડરોને આવવા જવા માટે રસ્તો મળી રહે તે માટે કેનાલનું નાલું બનાવવામાં આવ્યું છે। બ્રાહ્મણી સિંચાઈ અને નર્મદા વિભાગના અધિકારીઓને રજૂઆત કરતા બંને વિભાગ દ્વારા એકબીજામાં ખો નાખી દેવામાં આવે છે। અમારા વિભાગમાં આવું નથી તેવો દાવો કરવામાં આવ્યો છે। તંત્ર નિંદ્રાહીન છે અને નિંદ્રાહીન અવસ્થામાં મુક્કાપેક્ષ મરીને તપાસો ચાલુ રહી છે। આ બાબતે હું એટલું જ કહીશ કે જે અમે આપણે ધાંગધ્રા બ્રાન્ચ છે એના નીચેની જે વિસ્તાર છે એ આપણે 19/3/2012માં આ કેનાલો છે અમે છે એ નર્મદા વિભાગને સોંપી દીધેલી છે। એટલે હાલ અત્યારે જે આ બાંધકામ થઈ રહ્યું છે એ જગ્યાએ 3 નંબરની શાખામાં કે જે અમે નર્મદા વિભાગને સોંપી દીધેલી છે એ જગ્યા પર છે। અમે તો સોંપી દીધેલી છે આ કેનાલ 2012થી, તો અત્યારે તો એ કામગીરી હવે નર્મદા વિભાગ પાસે જ ગણાય।